નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 30 જૂન 2026 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગઈકાલથી જ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। તો હવે કેટલા દિવસમાં સમગ્ર ગુજરાતમાં સારો વાવણી લાયક વરસાદ થશે, તેમજ આગામી સમયમાં હજુ પણ સિસ્ટમ કેટલા દિવસ સુધી સક્રિય રહેશે। આ વર્ષે દેશભરની અંદર અલ નીનોની અસર હેઠળ ચોમાસું નબળું રહેવાની ધારણા વચ્ચે અત્યારે ખેડૂતો ચિંતિત છે, કારણ કે ગુજરાતની અંદર હજુ 30 જૂન થઈ છતાં પણ હજુ 2%થી વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો નથી। તો ખાસ કરીને જોઈએ આજની અને આગામી સમયમાં અઠવાડિયાની મહત્વની અપડેટ કે કયા કયા દિવસે કયા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે, કયા વિસ્તારમાં મધ્યમ હળવો વરસાદ જોવા મળશે। આગામી સમયમાં 4 જુલાઈની વાત કરીએ તો આ રીતે સમગ્ર ગુજરાતમાં મેઘમહેર જોવા મળે તેવું આઇકોન મોડલ દર્શાવી રહ્યું છે। તો જોવાનું રહ્યું આગામી સમયમાં 3, 4, 5, 6, 7 જુલાઈ સુધી, એટલે કે 5 દિવસની અંદર સમગ્ર ગુજરાતના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતાઓ આ મોડલ દર્શાવી રહ્યું છે। છેલ્લા 4 દિવસથી તેની અપડેટમાં કોઈ ફેરફાર નથી, એટલે કહી શકાય કે હવે સિસ્ટમ ગુજરાતની એકદમ નજીક આવવાની તૈયારીમાં છે। આ રાઉન્ડ પછી એક લાંબો વિરામ વરસાદનો આવી શકે, ત્યાર પછી એકાદ બે વરસાદ સારા થાય તો ખેડૂતો માટે સારું કહેવાય। બાકી આ વર્ષે અલ નીનોની અસર હેઠળ સામાન્ય હળવા મધ્યમ વરસાદી ઝાપટા રહેશે ક્યારેક ક્યારેક, એટલે કે વહેલી પાકતી જાતોનું વાવેતર ખેડૂતોએ આ વર્ષે કરવાની એક પહેલ કરવી જોઈએ, કારણ કે અત્યારે હાલ વાવણી લાયક વરસાદ થાય તો પણ અત્યારે 1 મહિના જેવું લેટ 15-20 દિવસ 15 જૂનથી ગણીએ તો 15 દિવસ જતા રહ્યા, જેના કારણે હજુ 7-8 દિવસ પછી વાવેતર થઈ શકે તેવી સ્થિતિ સર્જાય। તો અત્યારે વહેલી પાકતી જાતોનું વાવેતર કરવું જોઈએ। વાત કરીએ આજે તેમજ આવતીકાલે કયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે। બપોર સુધીની આપણે આજની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, જેમાં જામનગર સાઈડના વિસ્તારો હોય, પોરબંદર હોય, દેવભૂમિ દ્વારકા હોય, જૂનાગઢ હોય, રાજકોટ હોય, ભાવનગર હોય, અમરેલી હોય, આ જે બધા વિસ્તારો છે, તેમજ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, જેમાં સુરત હોય, વલસાડ હોય, વાપી હોય, ખાડોલી, કપરાડા, આ બધા વિસ્તારોમાં આજે મેઘમહેર અત્યારે બપોર સુધીમાં જોવા મળશે। ખાસ કરીને જોઈએ બપોર પછીની અપડેટ, જેમાં સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો છે, જેમાં ખાસ કરીને આપણે વાત કરીએ તો કોડીનાર, ઉના, જાફરાબાદ, રાજુલા, મહુવા, તુલસીશ્યામ, તાલાલા, તેમજ વિસાવદર, ધારી, સાવરકુંડલા, જેસર બગદાણા પંથકના જે વિસ્તારો છે, તેમજ જે માણાવદર આજુબાજુના જે વિસ્તારો છે, પોરબંદર હોય, લાલપુર હોય, રાજકોટ હોય, બોટાદ હોય, ધોલેરા સાઈડના જે વિસ્તારો છે, તેમાં પણ વરસાદની સંભાવના સૌથી વધારે રહેલી છે। સુરેન્દ્રનગર, મોરબી પંથક તેમજ ખાસ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં પણ આજે સારો વરસાદ આપણને જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે। ખાસ કરીને જોઈએ આપણે આગામી સમયમાં અપડેટ, જેમાં રાત્રે પણ જે વિસ્તારો છે, જેમાં સુરત હોય, દહેજ હોય, ભરૂચ હોય, વલસાડ, આ બધા વિસ્તારોમાં અને ભાવનગર જિલ્લાના કેટલાક છૂટાછવાયા ભાગોમાં ઝાપટા જોવા મળશે। આવતીકાલે 1 તારીખે વહેલી સવારની અપડેટ જોઈએ, જેમાં દહેજ, ભરૂચ, ડેડિયાપાડા, રાજપીપળા, સુરત તેમજ નવસારી અને વલસાડ આજુબાજુના જે વિસ્તારો છે, વાપી હોય, ડાંગ હોય, તાપી હોય, નવાપુર હોય, જેમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ આપણને જોવા મળે છે। આવતીકાલે બપોર પછીની આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની જે તીવ્રતા છે તે દક્ષિણ સૌરાષ્ટ્રમાં વધશે, જેમાં માધવપુર, જૂનાગઢ, ધારી, વેરાવળ, કોડીનાર, રાજુલા, મહુવા, તળાજા, અલંગ, પાલીતાણા, અમરેલી સાઈડના વિસ્તારો હોય, તેમજ જેતપુર, બોટાદ, ભાવનગર સાઈડના વિસ્તારો હોય, તેમાં પણ વરસાદની તીવ્રતામાં વધારો થશે। સાથે સાથે વડોદરા હોય, ગોધરા હોય, દાહોદ હોય, તેમજ ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં પણ વરસાદ આપણને જોવા મળશે। તો આગામી 2 દિવસની અંદર વરસાદની તીવ્રતામાં સતત વધારો જોવા મળી રહ્યો છે। આજે તેમજ આવતીકાલે રાત્રે પણ જે સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દક્ષિણ ગુજરાતના જે ભાગો છે, જેમાં વરસાદ આપણને જોવા મળશે। ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના છૂટા છવાયા દરિયા કિનારાના ભાગોમાં વરસાદ જોવા મળશે આવતીકાલે બપોર પછી પણ, અને 1 તારીખ પછી 2 તારીખની વાત કરીએ, જેમાં 2 તારીખે પણ બપોર પછી વરસાદી માહોલ વેરાવળ આજુબાજુ, જૂનાગઢ, રાજકોટ, જામનગર, પોરબંદર, મહુવા, ભાવનગર, સુરત, વલસાડ, વાપી, ખાડોલી, વડોદરા, છોટા ઉદેપુર સાઈડના વિસ્તારો હોય, તેમજ ભરૂચ, ગોધરા, દાહોદના વિસ્તારો હોય, તેમાં પણ વરસાદ જોવા મળશે।
તેમજ ખાસ કરીને આપણે જોઈએ તો સુરતથી ભાવનગર અમરેલી પંથક જે દરિયા કિનારાનો જે વિસ્તાર છે જેમાં પણ વરસાદ જોવા મળશે. આગામી 3 તારીખ અને શુક્રવારની અપડેટ જોઈએ, જેમાં જૂનાગઢ, પોરબંદર, વેરાવળ, મહુવા, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર પાલિતાણા સાઈડના જે આ વિસ્તારો છે જેમાં સૌથી વધારે સારો વાવણી લાયક વરસાદ થાય તેવી શક્યતાઓ છે. સુરેન્દ્રનગર, અમદાવાદ, ગોધરા, દાહોદ, વડોદરા તેમજ જે છોટા ઉદેપુર સાઈડના વિસ્તારો છે, ભરૂચ આજુબાજુના વિસ્તારો છે, વલસાડ, વાપી, ખાડોલી, કપરાડા, વાની, આ બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે. તેમજ આગામી 4 તારીખની અપડેટ જોઈએ તો દક્ષિણ ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાતના ભાગોમાં અને અમદાવાદ, ગાંધીનગર સુધીના વિસ્તારોમાં ભારે વરસાદ આપણને જોવા મળશે. વાત કરીએ 6-7 તારીખની, તો જેમાં મધ્ય ગુજરાત સુધી અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં સારો વરસાદ થશે. કચ્છના ભાગોમાં હજુ અસર જોવા મળે તેવી શક્યતાઓ ગણી શકાય. તો બીજી બાજુ આઇકોન મોડલ અનુસાર અને અન્ય મોડલો અનુસાર આપણે જોઈએ તો આગામી 10 જુલાઈ સુધીમાં સમગ્ર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ સહિતના વિસ્તારોમાં એક સિસ્ટમ આવે અને ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ લગાતાર ચાલુ રહે 10 થી 12 દિવસ તેવી પણ શક્યતાઓ દર્શાવાઈ રહી છે. તો જોઈએ તો આઇકોન મોડલ અનુસાર આગામી શુક્રવાર 3 તારીખથી શનિવાર 4 તારીખે સમગ્ર દક્ષિણ ગુજરાતના જે આ વિસ્તારો છે જેમાં ભયંકર વરસાદ પડી શકે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડી શકે. તો મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પણ હળવો મધ્યમ વાવણી લાયક વરસાદ જોવા મળી શકે. તો આ રીતે ગુજરાતમાં વરસાદની સ્થિતિ અત્યારે દર્શાવાઈ રહી છે. આઇકોન મોડલ અનુસાર ભારેથી અતિ ભારે વરસાદ 5 જુલાઈ સુધીમાં ભારે પવન સાથે પણ વરસાદ પડવાની શક્યતાઓ દેખાવાઈ રહી છે. તો આ રીતે જો સિસ્ટમ છેલ્લા 4 દિવસથી એકની એક સ્થિતિ દર્શાવી રહી છે એટલે કહી શકાય કે ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ થઈ જશે. ખેડૂતોની ચિંતા હળવી થશે, પરંતુ ત્યારબાદ મોટો રાઉન્ડ આવવાની શક્યતાઓ ઓછી છે. એટલે કે ધીમે ધીમે સામાન્ય હળવા જે આપણે મોલાત પૂરતી જે વરસાદ થવાની શક્યતાઓ આ વર્ષે રહેશે. બાકી ભારે અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ ઓછી છે. એકાદ સારો વરસાદ થાય તો જે તળ પાણીના છે તે ઉપર આવી શકે છે. તો જોઈએ પવનની ઝડપ. આજની વાત કરીએ તો કચ્છના જે વિસ્તારો છે જેમાં 47 થી લઈ અને 48 સુધીની પવનની ઝડપ આપણને જોવા મળે છે. સૌરાષ્ટ્રના જે અન્ય વિસ્તારો છે જેમાં પોરબંદર હોય, રાજકોટ હોય, જૂનાગઢ હોય જેમાં 45 થી 49, વડોદરા આજુબાજુ 46 જેવી પવનની ઝડપ આપણને જોવા મળે છે. આવતીકાલે પણ આ રીતે 40 થી 45ની પવનની ઝડપ રહેશે. 3 તારીખ અને 4 તારીખથી કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ છે જેમાં સૌરાષ્ટ્રમાં 50 થી લઈ 60 કિલોમીટર પ્રતિ કલાક અને આઇકોન મોડલ અનુસાર વાવાઝોડા જેવી સ્થિતિ એટલે કે 80 કિલોમીટર પ્રતિ કલાક જેવી પવનની ઝડપ આપણને દર્શાવાઈ રહી છે. તો આ રીતે ગુજરાતમાં હજુ પણ ભારે પવન સાથે વરસાદની શક્યતાઓ ગણી શકાય. સિસ્ટમ આગામી સમયની અંદર હજુ પણ વધુ મજબૂત બને અને આગામી સમયમાં કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડે તો કેટલાક વિસ્તારોમાં અસર સર્જાય છે એવી આ વર્ષે અલ નીનોના કારણે સ્થિતિ જોવા મળી શકે. હજુ અલ નીનોની સ્થિતિ મજબૂત નથી, પરંતુ સુપર અલ નીનો આગામી સપ્ટેમ્બર ઓક્ટોબરથી ગુજરાત અને દેશભર અને વિશ્વને અસર કરે તેવી શક્યતાઓ છે. છતાં ખેડૂતો માટે અત્યારે વાવણી લાયક વરસાદ થઈ જાય તો ઓછી ચિંતાનો માહોલ ગણી શકાય. તો ખેડૂત મિત્રો, આ હતા આજના